હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો અત્યારે લેટેસ્ટ હવામાન અપડેટ આવી રહી છે, જેમાં આજે ગુજરાતના દરિયાના કાંઠાના બંદરોની અંદર અરબ સાગરવાળા વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે। અત્યારે દ્વારકાના દરિયાની અંદર મિત્રો 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આજના આ વિડીયોને મિત્રો ખાસ અંત સુધી જોવાનું રાખજો। અમે તમને અત્યારે લાઈવ જણાવીશું અત્યારે વિડીયોની અંદર કે જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો બીજી તરફ મિત્રો અત્યારે કેટલાક બંદરો ઉપર તો ભયજનક 1 નંબરના સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે। જાણીશું અત્યારે આ ચક્રવાતી પરિભ્રમણ કઈ જગ્યાએ પહોંચ્યું છે, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના સુરત હજીરા લાગુના બંદરો ઉપર પણ લગાવી દેવામાં આવ્યા છે ભયજનક સિગ્નલો। ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહી રજૂ કરવામાં આવી છે, જેમાં અરબ સાગરની અંદર આવનારા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી, કારણ કે દરિયામાં ફૂંકાઈ શકે છે ભારે વાવાઝોડાના કારણે પવનો। તો ખાસ આવનારી કલાકોને લઈને મિત્રો હજુ થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ અપડેટ આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી 3 કલાક રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે કલાકો થવાને લઈ એટલે કે વરસાદની આગાહી આપવામાં આવી છે। આપણે જાણીશું આગામી કલાકોને લઈ, તો આ સાથે જ રાત્રિ દરમિયાન આવનારી કલાકોમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે, તો આ સાથે જ મિત્રો 2025 વર્ષ 2025નું ચોમાસું 2 જ દિવસની અંદર ભારતના મહારાષ્ટ્રના ભાગો સુધી આવી પહોંચ્યું છે। અત્યારની ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ આવી છે, જેમાં મિત્રો મહારાષ્ટ્રના ગોવા સુધી મિત્રો ચોમાસું પહોંચી ચૂક્યું છે। ત્યારે શું ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું વહેલું બેસશે કે નહીં? અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર ક્યારે ચોમાસું બેસે તેની આગાહી કરી છે, ત્યારે મોડલના આધારે પણ જાણીશું કે ચોમાસાનો વરસાદ ક્યારે આવશે। આ તમામ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારનું લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી પરિભ્રમણના વાદળાઓ જોવા મળી રહ્યા છે, અને મુંબઈના કાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ સિસ્ટમ આપી રહી છે વરસાદ। અત્યારે આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનના ફોર્મમાં હતી, પરંતુ વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે, અને જોઈ શકો છો આ જ સિસ્ટમના વાદળાઓ વેરાવળ બંદર હોય આ સાથે કોડીનારના કાંઠાના ભાગો સુધી પહોંચી રહ્યા છે। તો ખાસ કરીને જોઈ શકો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના વાદળાઓ અત્યારે વધુ જોવા મળી રહ્યા છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે, જેનું આપણે મિત્રો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું તે જોઈ લઈએ। ગુજરાત હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહીની અંદર તમે જોઈ શકો છો મિત્રો આજે ખાસ કરીને ગુજરાત રાજ્યના 2 જિલ્લાની અંદર આવનારી કલાકો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। દક્ષિણી ગુજરાતના બંદરો ઉપર એલર્ટ આપી દેવામાં આવેલા છે, ત્યારે મિત્રો વલસાડ અને નવસારીની અંદર આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। તો આ સાથે જ પૂર્વ ગુજરાત અને અન્ય દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં સુરત, નવસારી, તાપી, આ સાથે ભરૂચ, વડોદરા આજુબાજુના પંથકો હોય તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ નર્મદા, તાપી અને ડાંગના પંથકોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી કરવામાં આવી છે। જોકે સૌરાષ્ટ્રની અંદર ગઈકાલ કરતાં આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાણો છે, અને મિત્રો ખાસ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અથવા તો કોઈક છૂટાછવાયા ભાગોમાં જ હળવા વરસાદની ગતિવિધિ જોવા મળે। બાકી ગુજરાત હવામાન વિભાગે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારી કલાકોને લઈ કોઈ પણ પ્રકારનું ભારે એલર્ટ આપ્યું નથી। તો જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોને લઈ ગુજરાતના દક્ષિણી ગુજરાતના 5 જિલ્લા છે કે ત્યાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં નર્મદા, તાપી, સુરત, ડાંગ। મિત્રો ગુજરાત રાજ્યની અંદર 26 તારીખે દક્ષિણી ગુજરાતના ભાગોમાં જ વરસાદની સંભાવના રહેશે, તો 27 તારીખથી ફરી ગુજરાત હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદનું જોર વધી શકે છે। તમે જોઈ શકો છો 27 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે, તો 28 તારીખથી લઈ આમ 31મી મે સુધી ગુજરાતની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર
હળવા મધ્યમથી અમુક દિવસોમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે। હવે પછી મિત્રો આપને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી કે જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાની હતી, પરંતુ આ સિસ્ટમ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં મજબૂત ન થઈ એ પહેલાં જ ત્રાટકી ગઈને જે ગઈકાલ રાતે જોઈ શકો છો મિત્રો મોટું અંતર કાપી અત્યારે હવે પછી આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્રથી પણ આગળ વધી અને પૂર્વની દિશા તરફ ખસી ચૂકી છે। પરંતુ આ સિસ્ટમના વાદળાઓ સર્ક્યુલેશનના અરબી સમુદ્રની અંદર વધુ જોવા મળી રહ્યા છે અને અરબ સાગરની અંદર જ આ સિસ્ટમનો વરસાદ વધુ જોવા મળ્યો છે। ત્યારે દરિયાની અંદર જેની અસર નોંધાણી છે ને જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાની અંદર તોફાની દરિયો થયો છે, કરંટ જોવા મળ્યો છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને કાંઠાના લોકોને એલર્ટ રહેવા માટે તંત્રએ અત્યારે સાવચેતી આપી છે। પણ અમે તમને આ સિસ્ટમ અંગે બતાવીએ તો જોઈ શકો છો મિત્રો મહારાષ્ટ્ર ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રમાંથી આવતા પવનો અવરોધાઈ રહ્યા છે ને ત્યાં કન્ડેન્સેશન થઈ રહ્યું છે, જેના કારણે અરબ સાગરની અંદર આ સિસ્ટમ વધારે પડતી સક્રિય જોવા મળી રહી છે। મુંબઈના કાંઠાના ભાગોથી લઈ અને જોઈ શકો ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા સુધી આ સિસ્ટમના વાદળાઓ આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો આવનારી કલાકોને લઈ આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ આપી શકે તે પણ આપણે જોઈએ તો જોઈ શકો છો આવનારી કલાકોને લઈ જેમાં મોડી સાંજથી લઈ રાત્રિ સુધીની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ખંભાતના અખાત, દક્ષિણી ગુજરાતના જે ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારો છે કે ત્યાં ગાજવીજ થઈ શકે છે। તો વધુમાં દક્ષિણી ગુજરાતના વધુ પડતા મહારાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે જેમાં ડાંગ, સાપુતારા, વલસાડના જે વિસ્તારો છે જેમાં કપરાડા લાગુના પંથકો હોય તો વલસાડની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે। ડાંગ સાથે જ નવસારીથી લઈ તાપી, વ્યારા અને નર્મદાથી લઈ પૂર્વી ગુજરાતના દાહોદ, પંચમહાલથી લઈ વડોદરા સુધીના શહેરોની અંદર મિત્રો આવનારી કલાકોના વાતાવરણમાં પલટો આવી શકે છે। અમુક ભાગોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના રહી શકે। બાકી સૌરાષ્ટ્રની અંદર અન્ય વિસ્તારોમાં જોઈ શકો છો વધુ પડતી કોઈ સંભાવના નથી, પરંતુ ખાસ પૂર્વી સૌરાષ્ટ્રના ભાવનગરના એ પણ દરિયાના કાંઠાના ભાગો હોય અરબી સમુદ્રની અંદર ગાજવીજ થઈ શકે છે। બાકી જોઈ શકો 26 તારીખે પણ ગુજરાતના દક્ષિણી ગુજરાતના પણ અમુક જિલ્લામાં જ વરસાદની તીવ્રતા રહે, પરંતુ 27મી મેના દિવસે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાની અંદર વરસાદની તીવ્રતામાં આવી શકે છે વધારો, અને 28મી મેના દિવસે તો મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરાથી લઈ સુરત શહેર સુધીના પંથકોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે। આમ ગુજરાતની અંદર જોઈ શકો છો મિત્રો 30 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદી વાતાવરણ રહી શકે છે, પરંતુ એ પહેલાં હજુ અરબી સમુદ્રની અંદર મિત્રો આવનારા 1 થી 2 દિવસ સુધી દરિયો તોફાની જોવા મળી શકે છે। અત્યારનું આઈએમડી તરફથી મહારાષ્ટ્ર ઉપર સક્રિય મિત્રો વેલ માર્ક લો પ્રેશરને લઈ બુલેટિન જાહેર થયું, જેમાં મિત્રો અત્યારે આ સિસ્ટમ આ લોકેશન પર પહોંચી તેવું બતાવવામાં આવી રહ્યું છે। સવારે ડિપ્રેશનમાં હતી, પરંતુ અત્યારે મેદાની પ્રદેશો ઉપર ત્રાટક્યા બાદ આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અંદર સક્રિય છે, અને જેના બુલેટિનને લઈને વધુ જણાવવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર અને એ લાગુના મરાઠવાડાથી લઈ ઉત્તરીય કર્ણાટકના ભાગો સુધી જોવા મળી રહી છે। આવનારી કલાકોની અંદર મિત્રો જે વધુ નબળી પડશે અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર 24 કલાકની અંદર પરિવર્તિત થઈ જશે, પરંતુ એ પહેલાં આ સિસ્ટમના છૂટા પડેલા કેટલાક વાદળાઓ છે કે જે ગુજરાતના દરિયાના કાંઠાના અને કચ્છના કાંઠાના ભાગો સુધી આવી શકે છે। કેરાળા લાગુના વિસ્તારોથી લક્ષદ્વીપ, કર્ણાટકના ભાગોમાં પણ આ સિસ્ટમના કારણે વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગે કરી છે। વધુમાં મિત્રો બંગાળની ખાડીની અંદર 27 તારીખે લો પ્રેશર ઊભું થવાને લઈને પણ બુલેટિન જાહેર થઈ છે। તો બીજી તરફ ચક્રવાતી પરિભ્રમણની ગુજરાતના કાંઠાના વિસ્તારોની અસરને લઈ માછીમારો માટેનો જે વોર્નિંગ ગ્રાફ બતાવવામાં આવ્યો છે તેમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને ગુજરાતના દરિયાના કાંઠાથી દૂર અરબી સમુદ્રવાળા વિસ્તારોની અંદર આઈએમડી તરફથી 35 થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે, તે અમુકવાર 60 કિલોમીટરના પણ પવનો ફૂંકાઈ શકે। આથી માછીમારોને આવનારા 3 થી 4 દિવસ સુધી અરબી સમુદ્રની માછીમારી ન કરવા માટેની સૂચના આપી છે, કારણ કે આ વિસ્તારોમાં તોફાન ઊભું થઈ શકે। અને હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈ શકો છો મિત્રો, અમે તમને લાઈવ અહીં વિડીયોમાં બતાવી રહ્યા છીએ। આજે દ્વારકાના દરિયાના કાંઠાના જે ગોમતી નદીના કાંઠાના ભાગો છે ત્યાં દરિયો ગાંડો તૂર થયો છે। 10 થી 15 ઇંચ જેટલા મોજા ઉછળ્યા હતા,
સહેલાણીઓનો જમાવડો થયો હતો, ત્યારે તંત્ર તરફથી કોઈ પણ જાનહાનિ ન થાય તે પ્રાણીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સુરત, વેરાવળ અને દ્વારકાના દરિયાકાંઠે પણ તોફાની દરિયો બનતો જોવા મળ્યો છે. અને હજુ આવનાર મિત્રો આપણે નૈઋત્યના ચોમાસાની ગાડી અત્યારે ભારતમાં કઈ જગ્યાએ પહોંચી તે જોઈશું. મિત્રો 2025ના ચોમાસાનું આગમન આ વર્ષે વહેલું થયું છે. 8 દિવસ પહેલાં કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે અને આજે જોઈ શકો છો મહારાષ્ટ્રના ગોવા સુધી ચોમાસાની ગાડી આવી ગઈ છે. આવનારા 3 થી 4 દિવસની અંદર મિત્રો મુંબઈ સુધી પણ ચોમાસું પહોંચી જશે, પરંતુ ત્યાર પછી ચોમાસું બ્રેક લે તેવી અત્યારે પૂરી સંભાવના જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ચોમાસાનું આગમન થાય તેવું બતાવી કહેવામાં આવ્યું, પરંતુ અત્યારે મોડલો તરફથી મિત્રો 10 જૂન સુધી ગુજરાતની અંદર કોઈ વધુ મોટા વરસાદની સંભાવનાઓ જોવા નથી મળતી. એટલે ગુજરાતની અંદર ચોમાસું 10 તારીખ પછી થાય તેવી